સુરતના ઉત્તરાણ વિસ્તારથી જ્યાં જે માર્કશીટ છે નકલી માર્કશીટ બનાવતું મોટું કૌભાંડ ઝડપાયું છે। 1.5 વર્ષથી ફરાર રહેલા બે મુખ્ય આરોપીઓ બોની વિનોદ તાડા અને વૈભવ અશ્વિન તાડાને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે। આરોપીઓ આરંભ એજ્યુકેશનના નામે બોગસ ડિગ્રી અને માર્કશીટ બનાવી વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયાનો ઘોટાળો કરતા હતા। ત્યારે પોલીસે હવે અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે, જે વધુ તપાસ ચાલી રહી છે અને હવે આગળ વધુ ખુલાસાઓ થવાની પણ સંભાવનાઓ છે। ગત તારીખ 28/3/2024 રોજ ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં એક અલગ અલગ યુનિવર્સિટીની નકલી માર્કશીટ બનાવવાનો ગુનો દાખલ કરવામાં આવેલ, જેની તપાસ મહેરબાન સીપી સાહેબના હુકમથી તારીખ 4/5/24 રોજ આ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સુપરત કરવામાં આવેલી। ક્રાઇમ બ્રાન્ચને સુપરત કરવામાં આવ્યા બાદ બે આરોપી જે વોન્ટેડ હતા છેલ્લા 1.5 વર્ષથી, એ બોની વિનોદભાઈ તાળા અને વૈભવ અશ્વિનભાઈ તાળા, બે આરોપીઓ મૂળ જામકંડોળાના રહેવાસી છે, અહીંયા સરથાણામાં રહે છે। એ બંનેને અટક કરવામાં આવેલા છે અને નામદાર કોર્ટમાં રજૂ કરી સોમવાર સુધીના 15 સુધીના રિમાન્ડ મળેલ છે। આ બંને આરોપીઓ એમાં ભેગા મળી અને અગાઉ વિઝા સર્વિસ કન્સલ્ટન્સીનું કામ કરતા હતા અને એ પછી એ લોકો આ જે તે વખતનો કોન્ટેક્ટ થતાં એમને નકલી માર્કશીટ બનાવવાનું નક્કી કર્યું છે અને એ રીતે આ માર્કશીટ બનાવી અને અલગ અલગ પૈસામાં વેચતા હતા। જે મૂળ આરોપી છે એને પકડવાનું બાકી છે, એની તપાસ દિલ્હી, મુંબઈ તપાસ ચાલી રહી છે। આ અલગ અલગ યુનિવર્સિટીનો જે સ્ટુડન્ટો મળી આવે, અલગ અલગ જે યુનિવર્સિટી માગે એની એજન્ટો મારફતે માર્કશીટ બનાવતા હતા અને પૈસા સારા મળવા માંડે એટલે એમને આ ધંધો ચાલુ કરી દીધેલો છે અને આ જે મેઇન એજન્ટ છે જે બનાવે છે એને પકડવાની તજવીજ ચાલુ છે। યુનિવર્સિટીમાં ઉપયોગ કરતા હતા મેક્સિમમ। ના, આમાં યુનિવર્સિટીનો કોઈ રોલ નથી, પણ કૌભાંડ જે રીતે બહાર આવેલું છે કે નકલી માર્કશીટ હાથમાં આવતા પોલીસને બાતમી આધારે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને અલગ અલગ યુનિવર્સિટીમાં ઉપયોગ કરવાનો પ્રયત્ન કરતા હતા।